કેવું કોળી લેવા છો? કોળી લેવા મસ્ત મજાની. આ સમય પછી છે ને આપણે આ કોણ લીધો છે અને આ છે ને ખાવાનું મન છું ને એટલે વેસાવા એટલે આપણે લઈ લીધો છે અને મારા ઉપા છે ને ખડકવા માંડ્યા છે અને આપણે પાણી પીને હવે છે ને બધું ચેનલમાં હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી. ને આપણે અત્યારમાં પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે. 9 વાગી ગયા છે અને આપણે હવે જવાનું છે. આજે બીજો દી થઈ ગયો છે ને બળતણ લેવા જવાનું છે આપણે. આજે ભારો એક લઈ આવી એટલે પાછા બપોર થાય એટલે ઘરે વહી આવી. મારા પપ્પાને ઘરે પહેલાં જવાનું છે ને ત્યાંથી અમારે જવાનું છે મારે ને મારા પપ્પાને લેવા બળતણ. એટલે આપણે એટલી વસ્તુ તૈયાર જ કરી નાખી છે. જોઈ લો, ચા પાણીનો બાટલો આપણે ઠંડુ ભરી લીધું છે અને આ બંજા આપણે લઈ જવા પડે એટલે બંજા લઈ લીધા અને આ ટવાલ. અને હવે અહીંથી આપણે નીકળી. બ્લોકમાં બન્યા રહેજો. સારમાં ઉપન ઘેર પગી ગઈને આવે છે ને તું જાળ હાલે છે. જો બધું સાફ સફાઈ હાલે છે કામકાજ. મારા મમ્મીને જો બધા બેઠા અને અમારા વસંતબેન તો કામે જાય એટલે એ ન બતાય, ઘેરે હોય તો જ બતાય. અને હવે છે ને આપણે અહીંથી મારા ઉપા પવાડો ને એવું લઈ લે એટલે અહીંથી જઈએ અમે આગળ. હું ને મારા ઉપા બે જ જાય છે. હું ને મારા ઉપા છે ને અહીં પહોંચી ગયા છીએ. અહીં નદી છે, જો આમ દેખાય નહીં નદી. અને આમાંથી અમારે બળતણ ગોતવાના છે આજ તો. કાલ તો બળતણ ગોતેલા તૈયાર હતા એટલે લઈને વેગી થયા. આજ તો ગોતવાના છે એટલે હું ને મારા પપ્પા હવે બળતણ ગોતી લઈ પછી તમને ભારો તૈયાર કરીને મળીએ. અમે ભેગા કરીશું ને તમને બતાવું. જોવા કેવું છે બધું જંગલ જેવું. હાવ એમાંથી બળતણ કાઢી હુકલ ગોતીને બધું કરીએ છીએ. અને હું પાછા બારે કાઢતી જાઉં ને મારા પપ્પા જો આમ કાઢે છે. જ્યાં મેં કરી છે અહીં બત અને આમ જો મારા પપ્પા લે પણ કાઢે છે. બળતણ ગોતવા આવે ને તો કાંઈ તરત જડી તો ન જાય, ગોતવા જ પડે. આ જો પરસેવો એટલો વળે અને આમ બીકાઈ લાગે. હાવજ દીપડા ને આવું બધું હોય ને એટલે તો એ કાંઈ વાંધો ન આવે, આપણે ગોતી લઈ. હાલો, જો બળતણ અમે ફાઇનલી બધાએ વેણી અને ઢગલો કરી લીધો છે અને મારા ઉપા છે ને ખડકવા માંડ્યા છે. અને આપણે પાણી પીને હવે છે ને બધું સરખી બધું કરી અને અંબાવા માંડું એટલે ભારો થઈ જાય એટલે ઘેરે વહેલા જાય. પછી રસોઈ બનાવવાની છે આપણે. પાછા કામેથી ઘરે આવી જાય એટલે આપણે ફટાફટ ઘરે પોગી જઈએ પાછા. અને તડકોય બહુ છે. ભારો છે ને ખડકાઈ ગયો છે ને હવે આપણે બાંધી દેવાનો છે. જોઈ લો, કવડો ભારો આપણો છે. અવડો છે. કાલે એવડો હતો ને આજે એવડો કર્યો છે. કાલે આમથી નાનો હતો. અને આ ઝાડા બે છે ને આમ પડ્યું છે એક અહીંયા પડ્યું. એમાં ઉપા લઈ લે છે અને આ મારે લેવાનો છે ભારો. પોરા ખાતા પોગી જાઉં ઘેરે. ભાર લાગશે તો પોરો ખાવો પડશે અને નહીં ખાઈ. આપણે છે ને ઘરે પોગી ગયા છે ને ભારો આપણે બહાર જ નાખી દીધો છે. આજ બહુ વજન હતો ને એટલે તાળો એક હાથે ખુલે નહીં એટલે આપણે બહાર ભારો મેકી દીધો છે. અને આ સીંગું છે ને મોટીમાં આપી ગયા છે. બાવણું બન હતું પણ અંદરથી ઉપરથી ઘા કરી અને વૈયા જાય છે. એટલે આપણે આજે અત્યારે સીંગુનું શાક બનાવી નાખીએ. સરસ મજાની સીંગું છે એટલે કઢીવાળું શાક બનાવીએ અને કાં બીજું ગમે એ શાક બનાવી હું બતાવી. આટલી બપોરા કરવા બેસી એટલે હવે આપણે 11 વાગી ગયા છે ને ઘડી પહેલાં પોરો ખાઈ લઈ. અને બહુ ગરમી એટલી છે અને આજે આપણે પાણી નથી પીધું. પહેલાં પોરો જ ખાવા બેસી ગયા છે. થાકે બહુ લાગ્યો છે, આ બધું દુખે છે એવું થઈ ગયું છે. કેદુના ભારા નથી લીધા એટલે થોડોક વજન લાગે. પહેલાં બહુ ભારા લેવા જતા, હવે નહીં એટલે હવે થોડુંક વધારે લાગે. પહેલાં તો બહુ કરેલું જ છે આપણે કામ. રોજ ભારા લેવા 2 ટાઈમ જતા અને જેટલું ઉપડે ને એટલો જ વજન, બહુ વજન લેતા. હવે ન લેવાય એટલે આપણે અત્યારે થાય એટલું તોય કરીએ કામ. અને હવે છે ને આપણે રસોઈ બનાવી નાખીએ. હવે અમે છે ને બપોરે કરવા બેસી ગયા છીએ ને આપણે છે ને હરેકવાની સીંગુનું શાક બનાવ્યું છે. એ કઢીવાળું હો સાઈસમાં
જોઈ લો અને સાઈસમાં બરફ નાખી અને આ જો હરેગવાની કઢી. મને તો છે ને રોટલા અને કઢી બહુ ભાવે, એટલે આપણે તો છે ને ફૂલ બાકાજી બોલાવી દઈ. કઢી હોય એટલે ખાવાની બહુ મજા આવે મને તો. હાલો આપણે બપોરા કરી લઈ અને તમે બધા હાલો બપોરા કરવા. ઘણાએ કરી લીધા છે. આ સમય પછી છે ને આપણે આ કોન લીધો છે અને આ છે ને ખાવાનું મન છું ને એટલે વેસાવ આવ્યો એટલે આપણે લઈ લીધો છે બહાર શેરીમાં વેસાવ આવ્યો છે. આપણે ઘણો સમય છો ને તો એ આપણે આ કોન ખાતા, પછીનું આપણે ખાતું જ નથી એટલે આ છે ને આપણે ખાઈ સી કોન લઈ લીધો છે. અને એમાં રુદ્રન કાનો નથી ને કરી એને લઈને ખવડાવવા જ, પણ હવે હું એકલી આજ ખાઉં છું. હાલો તમે પણ ખાવા. અહીંયા છોકરાએ કોઈ રમવા આવે નથી આવતા ને આપણે ઘરે એકલા કામ કર્યા કરીએ અને એવું બધું છે. આજ હું છે ને ભારો લેવા નથી ગઈ. આજ ત્રીજો દી થઈ જશે પણ ભારો લેવા જ નથી ગઈ અને કાલ ગઈ હતી તો એ તમે બ્લોગ જોયો જ હશે. અને આજ અત્યારે નથી જવાનું, કાલ આજ બપોર પછી જવાનો વિચાર છે બળતણ લેવા. અને કાલ લાવી હતી ને ભારો જો હજી પડ્યો છે ફળીમાં એમનેમ, એટલે આના છે ને હવે ટુકડા કરી નાના નાના ને બાંધી અને મેકી દેવાનું છે. એટલે વરસાદ ચોમાસું આવે એટલે બાળવામાં સારું પડે. અને આપણે છે ને નવી હાવણી વાળવાની કાઢી લીધી છે. કેદુના આપણે જૂની હાવણીએ વાળતા હતા તો આજે એનો વારો આપણે લઈ લઈ. જો આ હાવણી કવડી મોટી છે, આ દેહમાં જો આવી રીતે હોય. હરખીથી હજી તો બાંધવાની બાકી છે અને 2-3 ઠેકાણે બાંધશું આગળ પાછળ, એટલે સરસ મજાની હરખી થઈ જાય ને પછી આપણે હંસવારી કાઢી નાખી. અને કાલનો બ્લોગ અધૂરો હતો એ તમે જોયો જ હશે અને આજ આપણે અધૂરો હતો એટલે આજ ચાલુ કરી દીધો છે બીજો બ્લોગ તો ન કે બીજો આ એમાં ને એમાં આપણે ચડાવી દઈશું. અને આગળનો બ્લોગ જોયો હશે તમે એટલે આપણે અધૂરો જ હતો એટલે આજ આપણે અત્યારે ચાલુ પાછો કરી દીધો છે. અને બપોર પછી પાછી જવાની છું લાકડા લેવા, હું બતાવી તમને બ્લોગમાં બના રહેજો. હવે છે ને આપણે બધું કામ થઈ ગયું છે, હંજવારી બાકી હતી એટલે આપણે હાવણી છે ને સારીથી મસ્ત મજાની બાંધી લઈએ. અને મારા પપ્પા આગળ આવ્યા હતા ને તો અમારી હાટું તુર લાવ્યા છે તો એ છે ગયા હતા ને તો તુર લઈને આવ્યા છો મસ્ત. તો આપણે આ તુરનું છે ને શાક બનાવવાનું છે ફોલીને મસ્ત લીલી છે એટલે. અને આજ ગુંદાનું આથણું બનાવવાનું છે. ગુંદા આપણે આવી જશે એટલે ગુંદાનું આથણું બનાવશું. સંભારો, આથણું નહીં પણ સંભારો. પહેલાં ગુંદા હતા એ તો આપણે સંભારો બનાવ્યો હતો અને બોળ ખાટા પાણીમાં બોળી દીધા છે. આ બીજી વાર આવ્યા છે એટલે આપણે આ સંભારો બનાવીને ખાઈશું. જો કામેથી ઘરે આવી જશે અને હવે આપણે છે ને બપોરા કરવા બેહવાનું છે. કાંક લાવ્યા છે. શું લાવ્યા? કેવું કળી લાવ્યા છો? કળી લેવા મસ્ત મજાની વેસાવ આવી હતી. 500 ગ્રામ છે. આપણે બધું જો તૈયાર કરીને રાખ્યું છે. હવે છે ને આપણે બપોરા કરવા બેસી જવાનું છે. આપણે જો આ ગુંદાનો સંભારો આવો બનાવ્યો છે અને છે ને કડકડીઓ થોડોક કરીને તો મજા આવે. મને વલખેરે બનાવ્યો હતો ને તો કૂણો થયો હતો એટલે આજકાલ મેં વધારે સડવા દીધો. અને આમાં રોટલા બની જશે અને આપણે આમાં શાક બનાવી નાખ્યું છે. શીંગું ને રીંગણા ને સોળા ને એવું બધું બનાવી ભેગું કરી અને હવે આપણે બરફ નાખી સાઈઝ તૈયાર કરી નાખીએ. અને બધા હાલો બપોરા કરવા. અમે હવે બપોરા કરી લઈએ. મિત્રો આપણે છે ને મશીને ત્યારના બેઠા હતા એટલે બધી થોડી ઘણી સિલાઈ હતી બધા પૂરી કરી નાખી આપણે. અને મારું એક બ્રશ હતું ને એમાં ચેન બગડી ગઈ હતી, ખરાબ થઈ ગઈ એટલે બીજી ચેન નાખી દીધી. અને એક નાનું મારું પાકીટ હતું ફોન રાખવાનું, એમાં બટન દેવાનું હોય ને એ ખુલી જતું હતું એટલે અહીંયા આપણે કાપડ ચડાવી દીધું એટલે નીકળે નહીં. આપણે એવું થીગડા બીગડા મારી દીધા છે. હું તમને દેખાડું. જો આ છે ને
આ કાપડ હલકું આવે ને એટલે આ નીકળી જતું હતું, એટલે મેં આ નીકળી જતું હતું ને એટલે અહીં થીગડી મારી દીધી. એટલે હવે છે ને આમ કરું ને તો એ ઉખડે નહીં, નીકળે નહીં. આમ દઈને ખોલું ને એટલે નકા છે ને આ નીકળી જતું હતું. એટલે આપણે આ રિપેરિંગ કરી નાખ્યું છે. અને આમાં આ સેન છે ને, આ સેન આપણે ખરાબ થઈ ગયેલી હતી ને કાઢી નાખી છે, જો નીચે પડી. અને આ નવી સેન આપણે આમાં નાખી દીધી. મારે આ કેદું એમને પડ્યું હતું પણ વારો આવતો નહોતો પાકેટ રાખવાનો. હવે આપણે રિપેરિંગ થઈ ગયું છે એટલે ગમે ત્યાં જઈશું ત્યાં આપણી આ રહેશે. હવે એક આ અને એક આ બે. અને મારા પપ્પા છે ને હું ભારો લાવી હતી ને એના ટુકડા કરવા માંડ્યા. એટલે હવે હું જાઉં છું ત્યાં મદદ કરાવવાનું. પાણી આવ્યું છે, થોડું પાણી ભરી લઈએ આપણે. અને આપણે છે ને એની ભારે ચૂ બાંધી લીરાથી અને એ કરવાનું છે. જો આ લાકડા કપાઈ જશે, હવે ખાલી ભારેચું કરવાની છે. અને એક ભારો આમ વાડામાં પડ્યો છે, બે ભારા લઈ આવી હતી. હજી બીજો ત્રીજો ભારો લેવા જવાનો હતો પણ આજ પછી બહુ તડકો હતો એટલે બેન રાખી દીધું આપણે જવાનું. હવે છે ને આપણે પાણીને એવું ભરી લઈ બ્લોકમાં બના રહીશું. ઉપાય છે ને બધા લાકડાના કટકા કરી અને એને છે ને સારો લેવા જવાનો હતો, બકરા હાટું કોળ લેવા જવાનો હોય એટલે એક બધ કરી ભારકી બાંધી અને વહી જશે. હવે આપણે આ બાંધવાનું છે, આવી રીતે બાંધીમાં ઉપાય. અને આ બધા આપણે બાંધવાના છે. અને આપણે હવે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય.